સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સંપ્રદાયનું આસ્થાનું કેન્દ્ર એટલે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનું મંદિર. આ મંદિરની અંદર આજે વહીવટ કરવા માટે સાધુઓ, દેવપક્ષના જે સાધુઓ છે તે ચૂંટણીઓ યોજી વહીવટ ગમે તે પ્રકારે પોતે કરવા માટે ગેરરીતિ અપનાવી રહ્યા છે. ખોટા મતદારોના નામ રાખી સાચા મતદારો છે એ મતદારોના નામ કેન્સલ કરી અને ખોટા મતદારોને ઊભા કરી અને મતદાન કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ કરીને જ રહેશે. મતદાર નામની યાદી બહાર પાડી છે એ તદ્દન 50% ખોટી છે. 50% ઉપરના માણસો એકદમ ખોટા છે, જેનું નામ પણ મતદાર યાદીમાં નહોતું, ક્યારેય નામ ધર્મદો ભર્યો નથી, એવા મતદારોના નામ લખી આજે સંપ્રદાયને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અરે તમે વિચાર કરજો, ખોટા મતદારો મતદાન આપતા પહેલાં, કારણ કે મત આપવો એ તો જોઈ વિચારીને આપવો. જો એમાં કોઈ ખોટું થશે તો એનું પાપ તમને લાગશે. ચોરી એ લોકો કરશે અને એનું ચોરીનું ફળ તમે ભોગવશો. જેમ વાલીઓ લૂંટારો હતો તો એ કુકર્મો કરી ગુજરાન ચલાવતો, તો એના જે વારસદારો હતા એના પુત્ર પુત્રાદિ એના વારસમાં એના પાપમાં ભાગીદાર નહોતા, કારણ કે એ ચોરીના કાર્યમાં ભળતા નહોતા. અને જે તમે ખોટા મતદાન કરશો તો આજે જે કૌભાંડ કરી મંદિરોમાંથી રૂપિયા લૂંટી ન કરવાના કૃત્યો કરશે એના પાપના ભાગીદાર તમે ભરશો. ખોટા મતદારો જે ખોટો મત આપશે અને જે ખોટું કાર્ય જે સાધુઓ કરશે એનું ફળ તમે પણ ભોગવશો, એ જરા યાદ રાખજો. અને જે મોટા કારખાનેદારે હોય, હીરાના કારખાનાદારે હોય કે કાપડના હોય કે કોઈ બિઝનેસમેન એનો હોય તો પણ વિચાર કરજો. તેમ તમે મોટા છો તો મોટા હો તો મોટા થઈને રહો. ભગવાનના કાર્યમાં ભગવાનને જે બાંધેલી મર્યાદા છે એ મર્યાદામાં રહીને તમે ભગવાનનું ભજન કરો અને કરાવો. ને કોઈ સાધુઓ સંપ્રદાયને કલંકિત કરનારો કૃત્ય કરતા હોય તો તમારે અટકાવવાની તમારી ફરજ છે. એને સાથ આપવાની તમારે કોઈ એને જરૂર નથી. અને તમે સાથ આપશો તો એનો પાપના ભાગીદારો તમે પણ બનશો. અને તમે તમારા કારખાનામાં કામ કરતા કારીગરોને ખોટા મત અપાવશો તો એનો પાપના પોટલાઓ તમે બાંધો છો. આ લોકમાં તમે કદાચ સુખી થશો, પરલોકમાં કદી સુખી નહીં થાવ, એ તમે યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ કદી છેતરાતો નથી. અને ભગવાન મારશે ને તો સોટી લઈને નથી મારતો. એને મારવાની રીત, એને સજા આપવાની રીત બહુ નોખી હોય છે, એ તમને એની કળામાં નથી આવતી. માટે ખોટું મતદાન કરાવતા પહેલાં 100 વાર વિચાર કરજો. આવા ખોટા સાધુઓને સાથ આપતા નહીં. પોતપોતાના ઈષ્ટદેવને સંભાળીને ખોટા મતદારો જે મત આપવા જાઓ તે વિચાર કરજો. અને મત આપો તો ભગવાન સ્વામિનારાયણના જે સંપ્રદાય છે એને જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતમાં જે ચાલે છે એને મત આપજો. એ 5, 6, 7 ને 8 આ જે નંબર છે એનું નિશાન તિલક છે, એને આપજો તો જ ધર્મની રક્ષા થશે. નહીંતર આ ધર્મનું ગમે તે થાય એનું કોઈ નક્કી નથી. કેટલા ભ્રષ્ટાચારો થયા છે પણ એમાં ક્યારેય કોઈ પગલાં લીધા નથી. કારણ કે મોટા જે માથા કહેવાતા હોય, ઉદ્યોગપતિઓ કહેવાતા હોય, એ એમને સાથ સહકાર આપે છે. માટે તમે સાથ આપતા પહેલાં 100 વાર વિચાર કરજો અને તમારા આત્માને પૂછીને પછી જ મતદાન કરજો. અને ખોટાને મત આપી તમે પાપના પોટલા બાંધતા નહીં. સૌને જય સ્વામિનારાયણ.